like a Hellcat. So in figure 6.31 એટલે આ ડાયાગ્રામમાં if PQ is parallel to ST and angle PQR is equals to 110 degree and angle RST is equals to 130 degree, then find angle QRS. એટલે આ જે એંગલ છે એ આ એંગલ આપણે ફાઇન્ડ કરવાનો છે. ઓકે, હવે આની અંદર હિન્ટ આપેલી છે પણ એક્ઝામમાં હિન્ટ નહીં આપે એ ધ્યાન રાખજો. ઓકે, એંગલ તમારે શોધવાનો કયો છે તો QRS, એટલે આ એંગલ આપણે ફાઇન્ડ કરવાનો છે. હવે હિન્ટ આપેલી છે ડ્રો પેરેલલ લાઇન ટુ ST થ્રુ R. એટલે અહીંયા એક પેરેલલ લાઇન ડ્રો કરો એવું કહે છે તો તમને વધારે આઈડિયા આવશે ક્લિયર. એટલે અહીંયા એક પેરેલલ લાઇન ડ્રો કરી R માંથી પાસ થતી હોય એવી, બરોબર. તો આ પેરેલલ લાઇન થ્રુ R અને ST, ધ્યાન રાખજો એક્ઝામમાં કોઈ પણ હિન્ટ આપશે નહીં. ચલો, હવે અહીંયા PQ is parallel to ST છે એટલે અગર એક્સટેન્ડ કરું તો આ PQ લાઈન અને આ ST લાઈન, તો આ જે PQ લાઈન છે અને ST લાઈન એટલે અહીંયા આગળ આવી રીતે આ બધું પેરેલલ છે એવું કીધેલું છે. હવે જો અગર આ ત્રણ લાઈન જે રહી, આ લાઈન અને આ લાઈન, આ ત્રણ લાઈન એકબીજા જોડે પેરેલલ થવાની છે, બરોબર. એટલે આ ત્રણેય લાઈન એકબીજા જોડે પેરેલલ જ થવાની છે. એટલે અહીંયા આગળ ઓલ્ટરનેટ એંગલ બને. જો કયા ઓલ્ટરનેટ બને તો એંગલ PQR એન્ડ એંગલ QR અને ધીસ વન એંગલ એ ઓલ્ટરનેટ એંગલ બનશે. અહીંયા આગળ કોઈ નામ આપી દઈએ, સમથિંગ PQRST યુઝ થઈ જાય છે એટલે અહીંયા U કહી દઈએ અને અહીંયા આગળ V લઈ લઈએ. હવે જો અહીંયા આપણને કયો એંગલ આપેલો છે, એંગલ TS અને R, આ વાળો એંગલ જે છે એ 130 ડિગ્રી આપેલો છે. તો લેટ્સ સે અહીંયા આગળ કોઈ એંગલ માટે વિચારીએ. જો ડાયાગ્રામ ડ્રો કરે તો આવું આપેલું છે and we need to find angle QRS, એટલે this is angle QRS. આ એંગલ તમારે શોધવાનો છે. ઓકે, હવે જો now we know that PQ is parallel to ST. આ આપેલું છે PQ અને ST બંને પેરેલલ છે. તો અગર આ 130 ડિગ્રી થાય તો this one angle is also 130 ડિગ્રી, આ પણ 130 ડિગ્રી થશે. કેવી રીતે તો અહીંયા જો F બને છે, that means corresponding angle બને છે. ઓકે, આ F બન્યું એટલે આ corresponding angles બને. અને corresponding angle કેવા હોય તો corresponding angle equal હોય. એટલે અહીંયા આગળ કયા બે એંગલ ઇક્વલ થવાના તો એંગલ TS, અહીંયા સમથિંગ X લઈ લઈએ, અધરવાઇઝ એંગલ TSR, આખો એંગલ R જ કન્સિડર કરી લઈએ. તો એંગલ TSR એ 130 ડિગ્રી આપેલું છે and that is equals to, અહીંયા કોઈ નોટેશન આપવું જ પડશે, અહીંયા X લઈ લઈએ, અહીંયા આગળ Z લઈ લઈએ. એંગલ RXZ, રીઝન corresponding angle. Okay, these are corresponding angles. એટલે આની વેલ્યુ 130 ડિગ્રી થવાની. કયા એંગલની તો એંગલ RXZ is equal to 130 ડિગ્રી થઈ જશે. એટલે 130 ડિગ્રી આવી ગયું. Now we will consider this one. આને કન્સિડર કરીએ આપણે
તો આ જે એંગલ રહ્યો એ એંગલ અને આ એંગલ બંને અહીંયા સી બને છે જો. ઓકે, એટલે સી બને એટલે ઇન્ટિરિયર અપોઝિટ એંગલ અને એ બંનેનું સમેશન શું થવાનું 180 ડિગ્રી થવાનું. તો UV is parallel to PQ એવું આપણે લીધેલું છે. તો અગર UV is parallel to PQ લીધેલું હોય આપણે તો આપણે શું કહી શકીએ કે એંગલ RXZ પ્લસ એંગલ XRV is equals to 180 because interior angle. Okay, interior opposite angles. એટલે એંગલ RXZ તો એંગલ RXZ કેટલું છે 130 ડિગ્રી. એટલે 130 ડિગ્રી, ધેટ્સ વાય એંગલ XRV શોધવાનું છે આપણે. એકચ્યુઅલમાં આપણે આ શોધવું છે પણ આ શોધવું પડશે ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. એટલે અહીંયા આગળ એંગલ XRV આપણને મળશે કેટલું મળશે તો 50 ડિગ્રી મળશે. એટલે આ જે છે એ 50 ડિગ્રી થયું. ઓકે, હવે જો અહીંયા આગળ એંગલ આ 110 ડિગ્રી છે તો આ એંગલ પણ 110 ડિગ્રી થવાનો કારણ કે PQ is parallel to UV આપણે લીધેલું છે. તો અહીંયા આગળ Z બન્યો જો, આ Z બન્યો અને અગર Z બને તો ઓલ્ટરનેટ એંગલ્સ કહેવાય. ઓકે, એટલે એંગલ કયા કયા બે ઓલ્ટરનેટ થશે તો એંગલ PQR is equal to angle QRV because alternate angle. Okay, એટલે angle QRV is equals to also 110 degree. હવે એંગલ QRV જે છે એના બે પાર્ટ પડે છે, એંગલ QRS અધરવાઇઝ એંગલ QRX જે કોઈ બંને એકનું એક જ થાય અને પ્લસ એંગલ SRV એવું કહેવાય, અધરવાઇઝ એંગલ XRV એવું પણ કહેવાય which is equals to 50 degree. એંગલ XRV કો કે એંગલ SRV કો બંને એકનું એક જ થશે, એક જ એંગલ ફોર્મ થાય છે. એટલે એંગલ QRV is equal to 110 degree. તો therefore એંગલ QRV જે છે તો એંગલ QRV ની જગ્યાએ આપણે એંગલ QRS પ્લસ એંગલ એંગલ SRV એવું લખી શકીએ and that is equal to 110 degree. એમાં હવે એંગલ QRS ની વેલ્યુ આપણે શોધવાની છે એટલે એને એઝ ઇટ ઇઝ રહેવા દઈએ, QRS એઝ ઇટ ઇઝ. આ SRV જે છે એ 50 ડિગ્રી છે તો અહીંયા પ્લસ 50 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 110 ડિગ્રી. તો અહીંયાથી એંગલ QRS મળી જશે આપણને 110 માઇનસ 50 એટલે 60 ડિગ્રી. In figure 6.32 એટલે આ ડાયાગ્રામમાં if AB is parallel to CD એટલે AB અને CD પેરેલલ છે, એંગલ APQ is equal to 50 ડિગ્રી ક્લિયરલી દેખાય છે, આ 50 ડિગ્રી આપેલો છે. then and એંગલ PRD એટલે એંગલ PRD is 127 ડિગ્રી એટલે આ જે બહારનો એંગલ છે 127 ડિગ્રી છે. ઓકે, તો ફાઇન્ડ X and Y, X અને Y શોધવાના છે. given that AB is parallel to CD તો અગર AB અને CD parallel હોય તો this is Z, આ Z બને એટલે ઓલ્ટરનેટ એંગલ બનશે એટલે આ 50 હોય તો આ પણ 50 થશે. ઓકે, એટલે એંગલ કયા કયા ઓલ્ટરનેટ બન્યા તો એંગલ APQ is equal to angle PQR because alternate angle.
ઓકે, આ ઓલ્ટરનેટ એંગલ્સ છે. તો therefore APQ ની વેલ્યુ કેટલી છે 50 ડિગ્રી and that is equals to PQR કેટલું છે x છે, એટલે x is equal to 50 ડિગ્રી મળી ગયું. હવે આગળ વિચારીએ, આ 127 ડિગ્રી છે. હવે આ 127 ડિગ્રી એટલે PRD છે. તો PRD એંગલ ઇઝ ઇક્વલ ટુ 127. તો આ અંદરનો જે એંગલ છે એ એંગલ અને આ PRD એંગલ આ બંને એક જ લાઈન ઉપરના એડજસન્ટ એંગલ છે. ધેટ્સ વાય they are linear pairing angles. હવે જો ફરી વખત AB is parallel to CD that is given to us. તો અહીંયા એંગલ APR અને એંગલ PRD both are equal because again alternate angle. તો એંગલ APR is equals to angle PRD because again alternate angle. તો એંગલ APR જે છે એમાંથી આટલું 50 છે, આટલું y છે, તો હોલ એંગલ will be 50 plus y એવું લખાય. એટલે અહીંયા 50 plus y is equal to angle PRD. તો એંગલ PRD એટલે 127 ડિગ્રી. તો હવે એંગલ y આપણે શોધવાનો છે, એટલે y is equal to કેટલું થશે, તો 127 minus 50. તો 127 minus 50 કરીએ એટલે કેટલા 77. તો y is equal to 77. ચલો ક્વેશ્ચન નંબર 6 ઇન ફિગર 6.33 પ્રૂવ કરવાનું છે PQ and RS are two mirror placed parallel to each other. એટલે PQ is parallel to RS, that is given to us. To each an incident ray AB strikes the mirror PQ at B. એટલે ઇન્સિડન્ટ રે સ્ટ્રાઇક કરે છે, ક્યાં સ્ટ્રાઇક કરે છે, તો AB સ્ટ્રાઇક કરે છે PQ ને B પર. ઇન્સિડન્ટ રે એટલે શું, તો રે જ્યાંથી નીકળશે એને ઇન્સિડન્ટ રે કહેવાય. પછી રિફ્લેક્ટ થઈને પાછું આવશે તો એને રિફ્લેક્ટેડ રે કહેવાય. ઓકે, એટલે અહીંયાથી આ રે પાસ કર્યું અહીંયા આગળ, આ AB રે. તો આ ઇન્સિડન્ટ રે છે, એ B પર અહીંયા આગળ ટચ થયું અને અહીંયાથી રિફ્લેક્ટ થઈને આ સાઈડ પર જાય છે અને પછી અહીંથી પાછું રિફ્લેક્ટ થઈને આ સાઈડ પર જાય છે. એટલે PQ and RS are two mirror placed parallel. તો PQ and RS parallel છે first condition. An incident ray AB strike the mirror PQ at B and the reflected ray moves along the path BC and strike mirror RS at C. એટલે રિફ્લેક્શન થયું અહીંયા આગળથી, તો રિફ્લેક્ટેડ રે અહીંયા બીજા મિરરને C પર સ્ટ્રાઇક થાય છે અને અગેન ઇટ રિફ્લેક્ટ બેક્સ અલોંગ ધી પાથ CD, એટલે CD પર રિફ્લેક્ટ થાય છે. then prove that AB જે છે AB અને CD બંને parallel હશે. first of all let us draw some perpendicular from point B. B point થી perpendicular draw કરું and અહીંયા C point થી perpendicular draw કરું. ઓકે, અહીંયા B point થી perpendicular draw કરીએ અને C point થી perpendicular draw કરીએ first of all. તો શું આવશે, હવે માની લો કે અહીંયા આગળ સમ પોઈન્ટ M લઈ લઈએ છે અને અહીંયા એક પોઈન્ટ N લઈ લઈએ છે. ઓકે, તો હવે BM is parallel to CN, quite obvious છે કે BM જે છે એ BM અને CN એ બંને પેરેલલ થવાના છે. ઓકે, આપણે એવું કન્સિડર કર્યું છે, ડ્રો આની પહેલાનું સ્ટેપ આવું લખવું પડશે, ડ્રો BM perpendicular to PQ and CN perpendicular to RS. So therefore BM is parallel to CN. આ બંને પેરેલલ થવાના છે. ઓકે, હવે અહીંયા આગળ જો આ બંને પેરેલલ લાઇન્સ થતી હોય, ઓબ્વિયસ છે કારણ કે બંને પરપેન્ડિક્યુલર છે, એટલે બંને 90 ડિગ્રી ઉપર ડ્રો કરો તો એ પેરેલલ જ થાય. એ આપણે પ્રૂવ કરવાની જરૂર નથી, એ પરપેન્ડિક્યુલર હશે બંને એટલે પેરેલલ જ થવાની છે.
તો અહીંયા આ વાળો એંગલ તમે z કન્સિડર કરી શકો. કયો એંગલ z કન્સિડર કરી શકો? તો અહીંયાથી આ જે બને છે એ એંગલ, આવી રીતે. ઓકે, આ z તમે કન્સિડર કરી શકો અને એ બંને એંગલ તમે ઇક્વલ લઈ શકો. એટલે આપણે એક કામ કરીએ, અહીંયા એંગલ્સ જે છે એને નામ આપી દઈએ. આ એંગલ 1 લઈ લઈએ, આ એંગલ 2 લઈ લઈએ, આ એંગલ 3 લઈ લઈએ અને આ એંગલ 4 લઈ લઈએ. ઓકે, તો અગર હું એંગલ 1 + 2 ઇઝ ઇક્વલ ટુ એંગલ 3 + 4 બતાવી દઉં તો મારું કામ થઈ જાય. એટલે બે ઓલ્ટરનેટ એંગલ ઇક્વલ થયા. હવે ઓલ્ટરનેટ એંગલ ઇક્વલ ક્યારે થાય? જો લાઇન્સ પેરેલલ હોય તો જ ઇક્વલ થાય, નહીં તો ઇક્વલ ના થાય. એટલે આપણો ફંડા આ છે કે આપણે પ્રૂવ એવું કરવું છે. તો સ્ટાર્ટિંગ કર્યું કે એંગલ 2 અને એંગલ 3 બંને ઇક્વલ થવાના, કારણ કે ઓલ્ટરનેટ એંગલ છે. એંગલ 2 is equal to angle 3 because alternate angle. એટલે આ બંને એંગલ ઇક્વલ છે. હવે યાદ હોય તો ઇન્સિડન્ટ એંગલ અને રિફ્લેક્શન એંગલ બંને સેમ હોય એવું તમે ભણતા હતા કે ઇન્સિડન્ટ એંગલ અને રિફ્રેક્શન એંગલ બંને સેમ બને. એટલે એંગલ 1 અને એંગલ 2 બંને સેમ થવાના એન્ડ એંગલ 3 અને એંગલ 4 બંને સેમ થવાના બાય લોઝ ઓફ રિફ્લેક્શન. અહીંયા સુધી કોઈને ડાઉટ હોય તો બોલો. તો વી હેવ ઓલરેડી પ્રૂવ ધેટ કે 2 = 3 છે, એટલે આ એંગલ 2 અને એંગલ 3 સેમ છે. હવે અહીંયા આગળ એંગલ 1 અને એંગલ 2 સેમ છે, એંગલ 3 અને એંગલ 4 સેમ છે, એવું થયું. એટલે અહીંયા ટ્વાઇસ એંગલ એ કરીએ, એંગલ 2 અને એંગલ 3 સેમ છે એવું આપણે ઓલરેડી પ્રૂવ કરી નાખ્યું બીકોઝ ઓલ્ટરનેટ એંગલ્સ. તો હું અહીંયા આગળ એંગલ 1 અને એંગલ 2 સરખા છે, તો એંગલ 1 + એંગલ 2 કરું that is equal to એંગલ 3 + એંગલ 4 લખાય. From the above result, angle 1 is equal to angle 2. Furthermore, angle 2 is equal to angle 3. And પાછો angle 3 જે છે angle 4 ના equal છે. I can say that કે angle 1 equal to angle 2 equal to angle 3 equal to angle 4 હશે. આવું હશે. આટલા સુધી કઈ ડાઉટ? હવે angle 1 is equal to angle 2 is equal to angle 3 is equal to angle 4 હોય તો હું angle 1 plus angle 2 is equal to angle 3 plus angle 4 કહી શકું. If I say angle 1 plus angle 2 તો એ angle કયો બન્યો? ABC angle બન્યો. એટલે angle ABC is equal to angle 3 plus angle 4 કહીએ એટલે angle કયો બન્યો? તો angle BCD બન્યો. ઓકે, એટલે ઓલ્ટરનેટ એંગલ્સ ઇક્વલ પ્રૂવ થઈ ગયા. અગર ઓલ્ટરનેટ એંગલ્સ ઇક્વલ હોય then we can say that lines are parallel. એટલે these are alternate interior angles therefore AB is parallel to CD. Theorem number 6.7, the sum of angles of triangle is equals to 180 degree. The triangle ના ત્રણેય એંગલ નું સમેશન જે છે 180 ડિગ્રી હશે. આનું પ્રૂફ છે પણ પ્રૂફ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. અત્યારે આના ઉપરના सम्स કરી નાખીએ. ખાલી આટલું સમજો અને આટલું યાદ રાખો કે sum of all angles of a triangle ના બધા જ એંગલનું સમેશન 180 ડિગ્રી હશે. So sum of all angles of triangle is equal to 180 degree. So let's start with exercise 6.
Next theorem 6.8 જોઈ લઈએ પહેલા. If the sides of angle is produced, then the exterior angle so formed is equal to the sum of two interior opposite angles. હવે જો આ શું કહે છે કે આ ટ્રાયેંગલ છે તમારી જોડે અને તમે ટ્રાયેંગલની કોઈ એક સાઈડ પ્રોડ્યુસ કરો એટલે એક્સટેન્ડ કરો તો આ જે એંગલ બનવાનો ધીસ ઇઝ કોલ્ડ એક્સટીરિયર એંગલ. તો આ જે એક્સટીરિયર એંગલ જે છે એના ઇક્વલ ટુ આ બે ઇન્ટિરિયર એંગલના સમેશન જેટલું હોય. એટલે માની લો કે આ 50 હોય, આ 50 હોય, તો આ બહારનો જે એક્સટીરિયર એંગલ છે એ 100 હશે. ઓકે, સમજાય? થિયરમ 6.8.